ચાલો હવે આ જે સેકન્ડ પાર્ટ છે એમાં આપણે આ ન્યૂ હાઉસ લઈ લઈએ, કારણ કે ઓલા જે વિડીયો હતા એમાં થોડોક જ સમય બાકી હતો. તો આપણે અહીંયા હવે સેલ્ફ ઓક્યુપાઈડનું ઇન્ટરેસ્ટ છે એ ધ્યાનમાં લઈશું. તો જે પણ આપણું સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ આપ્યું છે એની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એમાં તમે જુઓ ડેટ ઓફ લોન ટેકન અને ડેટ ઓફ કમ્પ્લીશન. હવે જુઓ ડેટ ઓફ લોન ટેકન છે એ કઈ છે જુઓ તો આમાં તમારી આગળ બે પ્રકારની લોન છે. તમે એમ કહેશો સર આમાં તો બે લોન છે, વાંધો નહીં, ઇટ્સ ઓકે. ફર્સ્ટ લોન છે એ આપણી કઈ છે તો કે 1 જાન્યુઆરી 2016 ની છે અને એની વેલ્યુ કેટલી હતી તો કે 3,60,000. ઓકે, એટલે સૌથી પહેલા આપણે એનું જ કેલ્ક્યુલેશન છે એ કરી નાખીએ કે ભાઈ 3,60,000 છે અને ઈ હાઉસનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ ક્યારે થયું. જો લોન ટેકન છે એ 1 એપ્રિલ, આમાં ઘણી બધી તમારી વિગત ભેગી થઈ ગઈ છે. 1 એપ્રિલ 2017 થી તમારું સોરી એક જ સેકન્ડ લોન ટેકન છે એ આપણે જોઈએ તો 1 જાન્યુઆરી 2016 છે. ઓકે, પછી તમે ચેક કરશો તો ડેટ ઓફ કમ્પ્લીશન છે આપણી કઈ છે તો કે 1 એપ્રિલ 2017. ઓકે, જો આટલું આપણે ચેક કરીએ આમાં તો 3,60,000 માટે 3,60,000 માટે તમારો જે ઇન્ટરેસ્ટ રેટ છે એ કેટલો છે 15%. જો ઓકે, તો આ કરંટ યર એટલે કે આપણું જે પ્રીવિયસ યર હતું, પ્રીવિયસ યર જે 2018-19 હતું એના માટે સીધું જ તે 3,60,000 એના 15% કરી નાખો એટલે કેટલા થઈ જાય 54,000. ઓકે, આ તો એનું નોર્મલ ઇન્ટરેસ્ટ થયું કે જે આપણે એવરી યર આપણે ડિડક્ટ છે એ કરતા જોઈએ નોર્મલ, બરાબર. પછી આપણે આગળ વધીએ તો આમાં પ્રી કન્સ્ટ્રક્શન છે એનું ઇન્ટરેસ્ટ કઈ રીતે લાગુ પડશે તો જે પણ 3,60,000 છે એનું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ આપણને લાગુ પડે અહીંયા આગળ 3,60,000. આ પ્રી કન્સ્ટ્રક્શન ની વાત કરું છું, પ્રી કન્સ્ટ્રક્શન. હવે પ્રી કન્સ્ટ્રક્શન નો ટાઈમ તમે ચેક કરો તો કેટલા નંબર ઓફ મંથ થાય જુઓ તો આ બંને વચ્ચેનો ગેપ એટલે કે 1 જાન્યુઆરી 2016 થી 1 એપ્રિલ 2017 આ બંને વચ્ચેનો ગેપ થાય 15 મંથનો. કઈ રીતે તો કે 1 જાન્યુઆરી 2016 to 31st ડિસેમ્બર 2016 કેટલા થઈ જાય 12 મંથ્સ. ઓકે, પછી આપણે આગળ વધીએ તો 1 જાન્યુઆરી થી 31st માર્ચ 2017 સુધીનો ટાઈમ જુઓ તો ઓલમોસ્ટ કેટલું થઈ જાય 15 મંથ્સ જેટલો ટાઈમ પીરિયડ થઈ જાય. એટલે કે આપણે અહીંયા જોઈએ તો 3,60,000 મલ્ટીપ્લાય બાય 15% કરો એટલે ઇન્ટરેસ્ટ કેટલું આવી જાય 3,60,000 મલ્ટીપ્લાય બાય 15% એટલે કે 54,000 આપણું ઇન્ટરેસ્ટ આવે. હવે આ 54,000 ને હું મંથલીમાં કન્વર્ટ કરું છું ડિવાઇડેડ બાય 12 કરીને કેટલું થઈ જાય 4,500 અને આ 4,500 મલ્ટીપ્લાય બાય 15 કરવા પડે. કેમ તો કે નંબર ઓફ મંથ છે એ 15 છે આપણા. ઓકે, એટલે જે વેલ્યુ આવે એ કેટલી આવે એનું જે ઇન્ટરેસ્ટ છે એ કેટલું આવશે 67,500. એટલે કે આ જે તમારા 3,60,000 છે એનું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ તમે ચેક કરો તો 15 મંથનું 67,500 થાય, જેનો 1/5 પોર્શન તમને કરંટ યરમાં માઇનસ કરવા મળે છે. અમાઉન્ટ કેટલી થઈ જાય તો કે 13,500. ટોટલ તમારી વેલ્યુ થાય 67,500 રૂપીસ. આ જે આપણી ફર્સ્ટ લોન જે હતી ને 3,60,000 ની આ આપણે માત્ર હજી એની જ વાત કરી છે. આ લોન નંબર જે આપણી
જે પહેલી જે 3,60,000 ની લોન છે આ એના ઇન્ટરેસ્ટની આપણે માત્ર વાત કરેલી છે. એટલે હવે તમે જોવા જાઓ તો ફાઇનલ કન્ક્લુઝન હજી કાંઈ નીકળ્યું નથી, કારણ કે હજી લોન નંબર 2 બાકી છે. તો આપણે બીજા પોર્શનમાં લોન નંબર 2 ને ધ્યાનમાં લઈ લઈએ. લોન નંબર 2 શેના માટે લીધી? તો ફરીથી એક વખત યાદ રાખજો, આ કોઈ રિપેરિંગની લોન નથી, કન્સ્ટ્રક્શનની લોન છે. જો ક્લિયર કટ તમને કીધું, જો ઓન 1st January 2018 to complete construction of second floor which was completed on 1st April 2018. એટલે અહીંયા ફરીથી એક વખત ડેટ ઓફ લોન ટેકન અને બીજું છે આપણી આગળ ડેટ ઓફ કમ્પ્લીશન. હવે ડેટ ઓફ લોન ટેકનમાં તમે ચેક કરો તો કઈ છે? તો કે 1st January 2018 અને જે પણ આપણી ડેટ ઓફ કમ્પ્લીશન આપી છે એ તમે ચેક કરશો તો એ છે 1st April 2018. આ બંને વચ્ચેનો ટાઈમ પીરિયડ કેટલો? તો ફરીથી એક વખત કહીશ 3 મંથ જેટલો. કેટલો? ડ્યુરિંગ 3 મંથ્સ તમારું કન્સ્ટ્રક્શન છે એ અહીંયા શું થઈ ગયું છે? કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ લો એક વખત. ઓકે, 1st January 2018 to 1st April 2018. હવે 3 મંથ્સ તમારું આ ટાઈમ પીરિયડ મળી ગયો એટલે તમારું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ ગણવાનું કામકાજ ચાલુ થઈ ગયું. હવે જો અહીંયા તમે લોન કેટલી લીધી સેકન્ડ ફ્લોર માટે? તો કે 1 લાખ રૂપીસની. 1 લાખ રૂપીસની લોન તમે જુઓ તો 1 લાખ મલ્ટીપ્લાય બાય આનો ઇન્ટરેસ્ટ રેટ પણ 15% જ છે એટલે કેટલો થઈ જાય? 15,000. આ આખા યરનો થયો. હવે એને મારે મંથલીમાં કન્વર્ટ કરવો હોય તો 15,000 મલ્ટીપ્લાય બાય 12 કરવું એટલે 1250. આ મારો મંથલી રેટ થાય. શું થાય? આ મારો મંથલી. હવે ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 3 કરવું પડે, કારણ કે 1250 મલ્ટીપ્લાય બાય 3 મંથ્સ માટેનો પીરિયડ છે. આ પ્રી કન્સ્ટ્રક્શન આપણે કાઉન્ટ કરી રહ્યા છીએ તો 3750 આવે. આ 3750 ને 1/5 પોર્શન છે એ તમને ડિડક્ટ કરવા મળે. કેટલો? 3750 નો 1/5 એટલે કેટલો થયો? 750 રૂપીસ. બીજું, તમારું જે નોર્મલ ઇન્ટરેસ્ટ છે એ તો તમારે હજી પે કરવાનું છે 1 લાખ રૂપીસ ઉપર. નોર્મલ ઇન્ટરેસ્ટ કેટલું છે? તો કે 1 લાખ અને એનું નોર્મલ ઇન્ટરેસ્ટ આપણું 15% ગણીએ એટલે 15,000 રૂપીસ છે, બરોબર? અને પ્લસ આ તમારું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ છે ઈ 750 એટલે 15,750 આ તમારું ઇન્ટરેસ્ટ થાય. એટલે કે આપણી જે ફર્સ્ટ લોન હતી એનું ઇન્ટરેસ્ટ તમે ચેક કરવા જાઓ આ બાજુમાં, બરોબર? તો ઈ આપણું કેટલું થતું હતું? 67,500. 67,500 આ આપણી ફર્સ્ટ લોન. આપણી જે સેકન્ડ લોન છે એનું ઇન્ટરેસ્ટ કેટલું થયું? તો કે 15,750. હવે ટોટલ કરીએ 67,500 પ્લસ 15,750 એટલે કે 83,250. આ તમારું જે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ છે, આ હું અહીંયા લખી રાખું છું, સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ છે એનું આપણું ઇન્ટરેસ્ટ છે 83,250 થયું. અને જે પણ આપણું લેટ આઉટ હાઉસ હતું જે આપણે હમણાં એની પહેલા ગણ્યું એનો આન્સર હું લખી રાખું, જેથી આપણે જ્યારે સ્ટેટમેન્ટ બનાવીએ ત્યારે આપણી ગણતરી કરવી સહેલી થઈ જાય, બરાબર? તો ત્યારે આપણે કાઉન્ટ કર્યું હતું 52,200. કેટલું કાઉન્ટ કર્યું હતું? 52,200. ઓકે, તો હવે કાંઈ નથી કરવાનું. જે હતું એ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન હતી
અને આ બંનેની ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન આપણે સક્સેસફુલી શું કરી કમ્પ્લીટ કરી નાખી. તો હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું, આનું સીધું તમારે હાઉસ પ્રોપર્ટીનું સ્ટેટમેન્ટ બનાવવાનું રહે. બરોબર, જે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી વાળું આપણે જે નોર્મલ દર વખતે બનાવીએ છીએ, પણ આ સમમાં તમને જે પણ ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ વાળો જે પોઈન્ટ હતો એ બહુ ડિટેલમાં અને બહુ ઇઝીલી તમને અન્ડરસ્ટેન્ડ થઈ જાય છે. ઓકે, તો અહીંયા આગળ હું સીધું લખી નાખું છું સ્ટેટમેન્ટ શોવિંગ ઇન્કમ ઓફ શ્રી વરુણ. ઓકે, અહીંયા આગળ હું લખી નાખું છું પર્ટિક્યુલર લેટ આઉટ હાઉસ અને બીજું કયું છે સેલ્ફ ઓક્યુપાઈડ. હવે જે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ છે એની તો કોઈ વેલ્યુ આપણે આવશે જ નહીં. સીધી જે વેલ્યુ આવશે એ શું આવશે? મ્યુનિસિપલ વેલ્યુએશન. કેટલી આપેલી છે જો 72,000. ઓકે, આ જ આપણું સ્ટેપ નંબર 3 છે. મેં તમને પહેલા જ કહી દીધું હતું, આમાં બીજી કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, ઓન્લી મ્યુનિસિપલ વેલ્યુએશન આપેલું છે 72,000. બાકીનો કોઈ ક્રાઇટેરિયા, રેન્ટ રિસીવ્ડ નથી આપેલું, સ્ટાન્ડર્ડ રેન્ટ નથી આપેલું, ફેર રેન્ટ નથી આપ્યું, એકય વસ્તુ પ્રોવાઈડ નથી કરી. એટલે જે પણ મ્યુનિસિપલ વેલ્યુએશન છે એ જ આપણું GAV થશે, એટલે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. બરાબર, બીજી કોઈ વસ્તુ તમારે આમાં કાઉન્ટ કરવાની થતી નથી. હવે આમાંથી આપણે લેસ કરીએ શું? આપણને બધાને ખબર છે કે સ્ટેપ 3 પછી માત્ર 3 જ વસ્તુઓ છે એ માઈનસ થઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ શું માઈનસ થાય? તો કે મ્યુનિસિપલ ટેક્સીસ વિચ આર પેડ. તમે પાછા એમ કહેશો સર પેડ તો બોલ્યા નહીં, આપણે પેડ કહી દઈએ. બરાબર, તો હવે જુઓ કેટલું પે કરેલું છે 7,200. ખાસ યાદ રાખજો, સેલ્ફ ઓક્યુપાઈડમાં અહીંયા કોઈ ઇન્કમ જ નથી હોતી અને એનું ટેક્સ છે એ પણ કોઈ પ્રકારનો માઇનસ થતો નથી. સેલ્ફ ઓક્યુપાઈડમાં એક જ વસ્તુ માઇનસ થાય, શું છે? ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન. આ જ વસ્તુ માઇનસ થાય, બાકી કોઈ વસ્તુ એમાં ડિડક્શનમાં આવે નહીં, યાદ રાખવાનું. ઓકે, ચાલો, એટલે 72,000 માઇનસ 7,200 એટલે કે 64,800. આમાંથી શું ડિડક્ટ થશે? તમે કહેશો સર 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, તો એના આપણે 30% કરી લઈએ 19,440. અને એમાંથી બીજું શું માઇનસ થશે? ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન, જે આપણે કાઉન્ટ કરેલું હતું 52,200 રૂપીસ. ઓકે, એટલે આ આપણી અહીંયા આગળ ફાઇનલ ઇન્કમ આવી જશે 64,800. એમાંથી 19,440, એમાંથી માઇનસ થશે 52,200, એટલે કે માઇનસ 6,840. આ રીતનો ફિગર આવે છે. ઓકે, બરોબર છે બુક પ્રમાણે પણ બરાબર. અને ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન જોઈએ તો અહીંયા આગળ જો અહીંયા કોઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ તમને માઇનસ મળવા પાત્ર નથી. સેલ્ફ ઓક્યુપાઈડ નું આપણું ઇન્ટરેસ્ટ છે એ મેં અહીંયા સાઈડમાં લખી રાખેલું છે 83,250. આ એક જ વસ્તુ માઇનસ થાય એટલે બંને હાઉસની વેલ્યુ છે એ કેવી થઈ ગઈ? તમારી માઇનસ આવી જાય છે. ઓકે, બસ એટલે અહીંયા તમારું કામ પૂરું થઈ ગયું. ટોટલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી જો તમારે ગણવી હોય તો માઇનસમાં 6,840 પ્લસ 83,250, આ પણ માઇનસ છે, બંને ફિગર્સ માઇનસ છે. એટલે 6,840 પ્લસ 83,250 એટલે 90,090. બરાબર, આ તમારો માઇનસ ફિગર આવે. આ તમારો ફાઇનલ ટોટલ લોસ કહેવાય આમ તો. બરાબર, ટોટલ લોસ હાઉસ પ્રોપર્ટીમાંથી. ઓકે, એટલે અહીંયા આપણો આ જે સમ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. પણ ખાસ ધ્યાન રાખજો, આ સમ એક્ઝામ ટાઈમે એક વખત જોઈ લેવો જરૂરી, કારણ કે આમાં તમારી ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ વાળો જે ટોપિક છે એ બહુ સરસ રીતે આમાં શું થયો છે
કવર થયો છે. એટલે જો કોઈને સમજવું હોય કે સર ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ વાળી ક્લોઝ અમને નથી ફાવતી, તો એક વખત ખાસ આ સમને તમે શું કરશો, રિફર કરજો, તો 100% તમને બહુ ઇઝીલી આવડી જશે. ચાલો આટલું રાખીએ આપણે.